આ ગોત્રી કોલેબેરાના પાછળના ભાગનો વિસ્તાર છે। અહીંયા 3 કલાકથી પાણી વ્યય થઈ રહ્યું છે। જે લોકોને આ કોર્પોરેશન 2 ટાઈમ ચોખ્ખું શુદ્ધ પાણી નહીં આપી શકતા। હમણાં હાલમાં અમારા આવતા પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા લાઈન તૂટી અને કોન્ટ્રાક્ટર દ્વારા લાઈન તૂટ્યા પછી બી પાણી બંધ કરવું જોઈએ। એની જગ્યાએ જે લોકોનો પાણી આવવાનો સમય છે એની પહેલાં પાણી વ્યય થઈ રહ્યું છે। તો પહેલાં તો આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટેડ કરવો જોઈએ, રોડ શાખાનો જે બી હોય, અને જે તે અધિકારી છે આ 3 કલાકથી વેસ્ટેજ પાણી જઈ રહ્યું છે। જનતાનો અવાજ છે કે અધિકારી તાત્કાલિક ધોરણે આ લાઈન રિપેર કરે અને પબ્લિક સુધી પાણી પહોંચવું જોઈએ, નહીં તો અધિકારીએ બી આ જગ્યા પરથી રાજીનામું આપી દેવું। કારણ કે તમે આજે વેરો ઉઘરાવો છો તો વેરાનું વળતર આપવું જોઈએ। વેરાનું વળતર ના આપી શકતા હોય તો તમારે ફરજમાંથી ઉતરી જવું જોઈએ। આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે આ બધા કોર્પોરેટર ધારાસભ્ય બધા મલાઈ ખાવામાં મસ્ત છે। 3 કલાકથી પાણી વેસ્ટ થઈ રહ્યું છે, સામે જ કોર્પોરેટરનું ઘર આવેલું છે। તો આ બધું જે જોવાનું કામ છે, તમને ખૂબા ભરીને વોટ આપ્યા તો તમારે જનતાને હાલાકી ના પડે તો તમારે સમયસર આ કામગીરી રિપેર કરાવવી જોઈએ અને જનતા સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ। ગંભીર બાબત તો એવી કહેવાય કે લાખો ગેલન પાણી જે લોકોને પીવાનું નહીં મળતું, જે લોકો ટેન્કરો મંગાવે છે, જે લોકો શુદ્ધ પાણીની જગ્યાએ જે મિનરલ વોટરના જગો મંગાવતા થઈ રહ્યા, તો આજે એ વસ્તુ કહેવા માગું છું કે આ ગંભીર બાબત કહે કે લોકો ટેક્સ ભરે છે, ટેક્સની સામે વળતર મળવું જોઈએ, જે વળતર મળતું નથી।